સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને બધા જ રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચારમાં જોડાઈ ગયા છે. શહેરના ખૂણે ખૂણેથી ઉમેદવારો અને કાર્યકરો મતદારોને રીઝવવા માટે ઘર ઘર સુધી પહોંચી રહ્યા છે. ચૂંટણીનું બ્યુગલ ફૂંકાતા જ જ્યાં એક તરફ ઉત્સાહ અને ઉત્તેજનાનો માહોલ છે, ત્યાં બીજી તરફ કેટલીક જગ્યાએ સત્તારૂઢ ભાજપ સામે નારાજગીના સૂર પણ ઉઠવા લાગ્યા છે. શહેરના દાદર વિસ્તારમાં આવેલ ઝંડા ચોક ખાતે તો સ્થાનિક લોકોએ ભાજપના ડોર ટુ ડોર પ્રચારનો ઉગ્ર વિરોધ કર્યો. પ્રચાર માટે આવેલા નેતાઓ અને કાર્યકરોનો સ્થાનિકોએ ખુલ્લેઆમ ઉધડો લીધો. પહેલા અમારી સમસ્યાઓ સાંભળો, પછી વોટ માંગો જેવા નારા સાથે લોકોએ તેમનો ગુસ્સો વ્યક્ત કર્યો. શું છે આ વિરોધનું મુખ્ય કારણ? સ્થાનિક લોકોએ જણાવ્યા મુજબ તેઓએ ઘણા સમયથી પાણીની સમસ્યા અંગે પાલિકાને અનેક રજૂઆત કરી છે. પીવાના પાણીની તંગી, ગટરના પાણીનો નિકાલ ન થવો અને વિસ્તારમાં ગંદુ પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યા છે, છતાં કોઈ પણ અધિકારી અથવા લોકપ્રતિનિધિએ તેનું સમાધાન કર્યું ન હતું. આ નારાજગીનો પારો જ્યારે ચડી ગયો ત્યારે ગુસ્સે ભરાયેલા લોકોએ ડોલમાં ગંદુ પાણી ભરીને લાવ્યા અને પ્રચાર માટે આવેલા ભાજપના કાર્યકરો સામે તેને રેડીને પોતાનો વિરોધ નોંધાવ્યો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સંવેદનશીલતા ફેલાવી દીધી. લોકોએ ચેતવણી આપતા કહ્યું કે જે લોકોની સમસ્યાનો ઉકેલ ન આવે તેમને કોઈ વોટ નહીં આપે. સ્થાનિક રાજકીય વિશ્લેષકોના મતે આવી ઘટનાઓ દર્શાવે છે કે સત્તારૂઢ પક્ષે ચૂંટણી પહેલા સામાન્ય નાગરિકોની મૂળભૂત સમસ્યાઓ પ્રત્યે ગંભીરતા દાખવી ન હતી. હવે ચૂંટણીનો ડંકો વાગતા પ્રચારમાં આવેલા નેતાઓને લોકોના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ભાજપ સ્થાનિક નેતાઓએ કહ્યું કે તેઓ લોકોની સમસ્યાઓથી વાકેફ છે અને જલ્દી જ તેનું નિરાકરણ લાવવામાં આવશે, પરંતુ ઝંડા ચોકના નાગરિકો આ વખતે વોટના બદલે સગવડની માંગને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. સુરત શહેરની પાલિકા ચૂંટણીમાં અત્યારે જે ઘટનાઓ બની રહી છે તે આવનારા દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ સત્તારૂઢ પક્ષ માટે પડકાર ઊભો કરી શકે છે, કેમ કે તે જોવાનું મહત્વનું રહેશે. આ ચૂંટણી શહેરની જનતા માટે મતદાનથી વધુ માંગણીનું માધ્યમ બની ગઈ છે.